નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, શિયાળા પાકના વાવેતરમાં આપણે જોઈએ તો કે જે ઘઉંનું વાવેતર થઈ રહ્યું છે, આ ઘઉંના વાવેતરમાં પિયતનું વ્યવસ્થાપન છે એ આપણે જાળવી રાખશું તો આપણને ઉત્પાદન પૂરું મળશે. અને કઈ કઈ અવસ્થાએ આપણે પિયત ફરજિયાત આપવું જોઈએ. જો એ દરમિયાન જો આપણને પિયત ઘઉંને ન મળે તો એની ડાયરેક્ટ અસર છે એ ઉત્પાદન ઉપર પડશે. તો આ કઈ અવસ્થા એવી છે કે તે દરમિયાન આપણે પિયત આપવું જોઈએ. તો એના સિવાયનું તો પિયત વધારે પિયત આપવાનું હોય છે. જે ખેડૂત મિત્રોને પાણીની વ્યવસ્થા છે તો તે આપતા જ હોય છે, પણ આ સમયગાળા દરમિયાન આપણે પિયત આપવું જોઈએ જેથી કરીને ઉત્પાદન છે એ આપણે ધાર્યું મળી શકે. તો તે કઈ અવસ્થા છે એ વિડીયોના માધ્યમથી તમને માહિતી આપવાનો છો. પણ તે પહેલાં જે પણ મારો વિડીયો યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, કારણ કે ખેતીને લગતી તમામ માહિતીઓ છે, તમામ અપડેટો છે એ હું વિડીયોના માધ્યમથી તમને અવારનવાર આપતો રહેતો હોય છું. તો આવી માહિતી છે એ રેગ્યુલર તમને મળતી રહે તેના માટે ખાસ કરીને પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ખેડૂત મિત્રો, હવે હું વાત કરું કે ઘઉંની અવસ્થામાં મુખ્યત્વે એવી 6 અવસ્થા હોય છે કે તે દરમિયાન ઘઉંને પાણીની જરૂર વધારે હોય છે. તો ખાસ કરીને ધ્યાન રાખો કે જે આપણે ઘઉંનું વાવેતર કરીએ ત્યારબાદ આપણે વાવેતર કર્યા બાદ 21 દિવસનો સમયગાળો, એટલે કે 21 દિવસે આપણે જોઈએ તો કે 20 થી 24 દિવસમાં જે 21 દિવસનો સમયગાળો છે એ સમયગાળામાં આપણે ફરજિયાત પાણી આપવું જોઈએ. એટલે કે આ 21 દિવસની આસપાસ તમે પાણી આપશો ત્યારે મુકુટ અવસ્થા કહેવાય. તો આ મુકુટ અવસ્થા એ ઘઉંના પાકમાં સૌથી વધારે ભાગ ભજવે છે. જો તે દરમિયાન પાણી ન મળે તો તેની સૌથી વધારે અસર છે એ ઉત્પાદન ઘઉં ઉપર પડે છે. જો એ દરમિયાન જો એને પાણી ન મળે તો ડાયરેક્ટ જે છે એ મણ આપણે જોઈએ તો 5 થી 7 મણનો ઉતારામાં ફેર પડે છે. તો એ 21 દિવસે જો છે એ પિયત આપવાનું હોય છે. અને તે મુકુટ અવસ્થા એટલે એવી અવસ્થા કહેવાય કે જ્યારે પણ આપણે ઘઉંનું બીજ વાવી દઈએ ત્યારબાદ શરૂઆતમાં ટેમ્પરરી મૂળ નીકળતા હોય છે, પણ જ્યારે આપણા તમને કીધું 20 થી 24 દિવસ છે ત્યારે ધીરે ધીરે મુકુટ બંધાતો હોય છે. મુકુટ એટલે એવો કે ત્યારથી ઘઉંની ઉપર થોડુંક એક મુકુટ જેવું થાય છે અને ત્યારબાદ તેમાંથી ધીરે ધીરે ફૂટ છે એ ઘઉં લેતો હોય છે. જેમ વધારે ફૂટ તેમ વધારે ઉત્પાદન, તેમ વધારે ડુંડી અને તેમ વધારે મણિકા વધારે. તો આ મુકુટ અવસ્થાએ જો આપણે પાણી આપવાનું ચૂકી જશું તો તેની સૌથી વધારે અસર છે એ આપણે ઘઉંના પાકમાં જોવા મળશે. તો ખેડૂત મિત્રો યાદ રાખો, પહેલું છે 21 દિવસે પાણી આપી દેવાનું છે. ત્યારબાદ બીજી અવસ્થા છે એ ફૂટ અવસ્થા છે. તો ફૂટ અવસ્થા એટલે કે 28 થી લઈને 35 દિવસ આપણે વાવ્યા બાદ 28 થી 35 દિવસની અવસ્થા જે પીરિયડ હોય તેમાં તમારે ફૂટ લેતો હોય છે, ત્યારે સૌથી વધારે ફૂટ નીકળતી હોય છે. તો આ દરમિયાન પણ તમારે પાણી આપવાનું છે. ખેડૂત મિત્રો, આપણે જ્યારે આ પિયત આપતા હોય ત્યારે ઘણા ખેડૂત મિત્રો છે યુરિયા નાખતા હોય છે. તો યુરિયા ખાતર છે તો તમે નાખી શકો છો. અને જો જમીનમાં ઘણીવાર આપણને ખબર છે કે ઈયળનો પ્રશ્ન રહેતો હોય છે તો તેની સાથે આપણે જે મમરી આવે છે, એક આપણે ક્લોરોની મમરી આવે છે તે પણ નાખી શકો છો, અને એક વજીર મમરી આવે છે તો તે બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ પણ તમે જો ઈયળનો પ્રશ્ન રહેતો હોય તો તમે નાખી શકો છો. બાકી આપણે જે યુરિયા છે ખાતર તેની સાથે સાફિલાઇઝર આવે છે તે વીઘા પ્રમાણે 200 ગ્રામ પ્રમાણે મિક્સ કરી અને તે પણ નાખી શકો છો. અને એક બેક્ટેરિયા આવે છે એજી ગોલ્ડ, તે પણ તમે ઘઉંમાં નાખી શકો છો. તો ખેડૂત મિત્રો, આ મેં તમને વાત કરી એમ આ બીજી અવસ્થા છે ફૂટ અવસ્થા છે. ત્યારબાદની ત્રીજી અવસ્થા જોવા મળે છે તે જોઈનિંગ સ્ટેજ કહેવાય, કે જ્યારે ઘઉં છે એ જે છે એમાંથી જે ફૂટ નીકળતી હોય એમાંથી ધીરે ધીરે જોઈનિંગ થતું હોય છે. તો આ અવસ્થા છે એ 40 થી લઈને 45 દિવસની છે એ આ ત્રીજી અવસ્થા છે. તો આ સમયગાળા દરમિયાન પણ પિયત તમારે ફરજિયાત આપવાનું હોય છે. હવે વાત કરું ત્યારબાદ ચોથા પિયતની, તો ચોથું પિયત છે એ છે આપણે ડુંડી નીકળતી અવસ્થા. એટલે કે જે ફૂટ આપણે ઘઉંની હોય છે નીકળી હોય છે એમાંથી ધીરે ધીરે ડુંડી છે એ નીકળે છે. તો આ અવસ્થા જ આપણે જોઈએ તો કે 55 થી લઈને 65 દિવસની અવસ્થા છે. આ ચોથી અવસ્થા છે ત્યારે પણ ખેડૂત મિત્રો પિયત આપવાનું તમે ભૂલતા નહીં. ત્યારે પણ ચૂકી જશો તો તેની અવસ્થા પણ આ અવસ્થાએ જો પાણી પિયત નહીં મળે તો પણ તમારી ડાયરેક્ટલી અસર છે એ મણિકા ઓછા નીકળશે. તો આ એક અવસ્થા કીધી, આમાં પણ ખેડૂત મિત્રો પિયત આપવાનું છે. આ ભૂલતા નહીં. એ 55 થી 65 દિવસ. હવે ત્યારબાદ વાત કરું તો કે પાંચમી અવસ્થા.
આ છે એક દાણો ભરાવાની જે અવસ્થા કહેવાય, દાણો બંધાતો હોય તેની અવસ્થા કહેવાય. તો આ સમયગાળા દરમિયાન પણ તમારે પાણી આપવાનું છે. તો તે છે 75 થી લઈને 85 દિવસ છે. આ સમયગાળા દરમિયાન તમારે પણ પાણી આપવાનું છે. ત્યારે આપણે જે દાણો છે એ ઘઉંનો દાણો બંધાતો હોય છે તો ત્યારે ખાસ પાણીની જરૂર હોય છે. જો ત્યારે પાણીની ખેંચ પડી જાય તો તે આપણો દાણો છે એ ચીમડાયેલો રહી જાય અને પૂરેપૂરો ભરાશે નહીં. તો આ દરમિયાન પણ તમારે પિયત આપવાનું છે. અને છઠ્ઠી અવસ્થા એટલે કે છેલ્લી અવસ્થા તે આપણે જોઈએ તો કે દૂધિયા દાણાની અવસ્થા કહેવાય. ત્યારે દૂધિયા દાણા આપણને જેમ એકદમ જોઈએ તો અંદરથી આપણે દબવી તો અંદરથી દૂધ જેવું નીકળે. તો આ દૂધિયા અવસ્થા છે ત્યારે એ તો તે 95 થી લઈને 105 દિવસની અવસ્થા છે એ દૂધિયા દાણાની અવસ્થા કહેવાય. તો ત્યારે પણ પાણીની ખાસ જરૂર છે. ત્યારે પણ પાણી ન મળે તો આપણો દાણો છે ઘઉંનો એ ચીમડાઈ ગયેલો જોવા મળશે અને પરિણામે બજારમાં આપણને પૂરતો ભાવ મળશે નહીં. તો આ બજારમાં પૂરો ભાવ પણ નહીં મળે અને ઉત્પાદન પણ ઓછું મળશે. ધાર્યું તો આપણે માનો કે 45 મણનું કે 50 મણની સરેરાશ રાખી હોય તો એ છે 35 મણે કે 30 મણે આવીને ઊભી રહીએ. તો આવું ન થાય ખેડૂત મિત્રો. તેના માટે આ મેં તમને 6 જો અવસ્થા કીધી છે એ 6 અવસ્થામાં ખાસ કરીને ભૂલવાનું નથી. તે અવસ્થા દરમિયાન આ પાણી છે એ ખાસ કરીને મળી જવું જોઈએ. ફરીથી હું વાત કરી દઉં ટૂંકમાં કે પહેલી અવસ્થા છે એ મુકુટ અવસ્થા છે, એ 20 થી 24 દિવસની છે. બીજી અવસ્થા જે છે એ ફૂટની અવસ્થા છે, એ 28 થી લઈને 35 દિવસની છે. ત્રીજી અવસ્થા જે છે એ જોઈનિંગ સ્ટેજ છે, એ 40 થી 45 દિવસની જોવા મળે છે. ચોથી અવસ્થા છે એ ડુંડી નીકળતી અવસ્થા છે, એ છે 55 થી લઈને 65 દિવસની અવસ્થા છે. તો ત્યારે પણ પાણી ભૂલાય નહીં. ત્યારબાદ પાંચમી અવસ્થા છે દાણો બંધાતી અવસ્થા છે, એ 75 થી લઈને 85 દિવસની જોવા મળે છે. અને ત્યારબાદ છેલ્લી અવસ્થા જે કહીએ કે જે ખાસ કરીને ઘઉંમાં મુખ્યત્વે ફૂલ ભાગ ભજવે છે તો તે છે દૂધિયા દાણાની અવસ્થા. તે છે 95 થી લઈને 105 દિવસ અને સરેરાશ આપણો ઘઉંનો પાક છે 120 દિવસની આસપાસ છે એ પાકી જતો હોય છે. તો આ મેં જે 6 અવસ્થા કીધી છે એ 6 અવસ્થામાં તો મુખ્યત્વે પાણી મળવું જ જોઈએ. તો ખેડૂત મિત્રો આના કરતાં વધારે પણ પાણી આપી શકો છો, પણ આ જે મેં વાત કરી આ અવસ્થામાં જો પાણી નહીં મળે તો તેની અસર છે એ ઉત્પાદન ઉપર પડશે ને પડશે. તો ખેડૂત મિત્રો આજે જે પાણીની અવસ્થા કીધી છે, જે પાણીનું વ્યવસ્થાપન કીધું છે, તો ખાસ કરીને ખેડૂત મિત્રો ધ્યાન રાખો. અને આ વિડીયો છે એ ઘઉંના પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. તો જે પણ ખેડૂત મિત્રો એ ઘઉં વાવીએ છે તે બીજા ખેડૂત મિત્રો છે તેને પણ શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે તેને પણ ઉપયોગી બને અને એને પણ ધાર્યું ઉત્પાદન છે એ મળી રહે. તો ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી જાણવા માટે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાયેલા રહો અને વધારે માહિતી મેળવવા માટે પ્લે સ્ટોરમાં ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી અને રેગ્યુલર અમારી માહિતી હોય છે તેમાં અમે ફ્રીમાં આપતા હોઈએ છીએ. તો તે એક ડાઉનલોડ કરો. તો ખેડૂત મિત્રો કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.